એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે, વહીવટી તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે. માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે, ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે, તો માની લઈએ કે થયું, પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ, રસ્તાઓનું રિપેર, ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને. આજે લગભગ 4-5 દિવસથી વરસાદ બંધ થયો છે, મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી. તો દર વર્ષે એક જ જગ્યાએ ખાડાઓ પડતા હોય તો નિરાકરણ શું? આ ટેકનોલોજીનો ઉપયોગ થઈને ત્યાં રિપેરિંગ કેમ નથી થતું? આરસીસી રોડ કેમ નથી બનતો? વહીવટી તંત્રે જે કામગીરી કરવી જોઈએ એમાં બિલકુલ બેદરકારી છે. ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી જે જબરદસ્ત વરસાદ અને પૂરની પરિસ્થિતિ છે એની સાથે જ પૂરું ગુજરાત અત્યારે ક્યાંક ને ક્યાંક ત્રસ્ત છે. પણ સારી વાત એ છે કે છેલ્લા 2-3 દિવસથી બધી જગ્યાએ પાણી છે એ ઓસરી રહ્યા છે, વળતા પાણી થયા છે એવું કહી શકાય. પણ આ માત્ર વરસાદ માટે જ નહીં, પણ ભાજપના નેતાઓને પણ ક્યાંક ને ક્યાંક લાગુ પડી રહ્યું છે. કારણ કે અત્યારે ભાજપના નેતાઓના પણ વળતા પાણી શરૂ થયા હોય ને એવી પરિસ્થિતિ થઈ છે. વાત કરવી છે મારે સુરતની, અને સુરતમાં શું થયું જાણીએ આ વિડીયો. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને વાત કરવી છે સુરતની. સુરતમાં છેલ્લા 3-4 દિવસથી જે વરસાદ પડ્યો હતો અને એના કારણે હવે વરસાદમાં ખાડારાજ વધી ગયું છે. અને ત્યારે ભાજપના જે ધારાસભ્ય છે વરાછાના કુમાર કાનાણી, એમણે એક પત્ર લખ્યો હતો કમિશનરને, અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને પણ કહ્યું હતું કે જે હાલમાં ખાડા પડ્યા છે સુરતમાં, જેના કારણે સિગ્નલ જે 60 સેકન્ડનું હોય છે, હવે ખાડા એટલા છે કે વ્હીકલ જઈ શકતા નથી, અને વ્હીકલ જઈ શકતા નથી એટલે વાર લાગે છે. અને આ ખાડા રાજ છે એને ફરીથી વ્યવસ્થિત કરવા માટેની એમણે અપીલ કરી હતી. એટલે એક ફરીથી લેટર બોમ્બ છે એ ભાજપના ધારાસભ્યએ નાખ્યો હતો. હવે આ ઘટના માત્ર આટલા પૂરતી જ સીમિત નથી. જો તમને વાત કરવામાં આવે તો ગઈકાલે વાત કરવામાં આવે વડોદરામાં જે ઘટના બની હતી કે જેમાં હર્ષ સંઘવી હોય ગૃહમંત્રી, કે પછી ભાજપના બીજા કોઈ પણ નેતા હોય, ત્યાંના ધારાસભ્ય હોય, એ બધાનો જ વિરોધ કરવામાં આવ્યો હતો. કારણ કે વરસાદ રહી ગયો પછી લોકો ત્યાં પહોંચ્યા હતા. વિશ્વામિત્રી છે એને લગભગ 1200 કરોડમાં રીડેવલપમેન્ટ કરવાની પણ વાત કરવામાં આવી હતી. અને આ બધી જ્યારે ઘટના બને છે એ ત્યારે એની પહેલાં પણ એક ઉદાહરણ થોડા દિવસ પહેલાં એવું બન્યું હતું કે અમદાવાદ પૂર્વના બાપુનગરના જે ધારાસભ્ય છે દિનેશ કુશવાહા, એમણે પણ લોકોની માફી માંગી હતી. એટલા માટે કારણ કે જે વિસ્તારમાં રહે છે સરસપુર અને બાપુનગર, ત્યાં પાણી ભરાયા હતા, એમની ઓફિસની નીચે જ પાણી ભરાયા હતા, અને એમણે ઘણીવાર તંત્રને અપીલ કરી, તેમ છતાં પણ કોઈ નિકાલ આવ્યો નથી. એટલે વિચાર કરવા જેવો છે કે જે મુજબની પરિસ્થિતિ છે, તંત્ર અને ધારાસભ્ય કે જે નેતાઓ છે ત્યાંના, જો એમની સાથે જ એમનું સારું ના બનતું હોય કે સારું કામ ના થઈ શકતું હોય તો લોકોના પ્રશ્ન જ ક્યાં આવે? લોકોને તો હાલાકી પડવાની જ, જે અત્યારે આપણે પડી રહી છે. ઠેર ઠેર જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ કે પાણી ભરાયા છે, કાદવ કીચડ થઈ ચૂક્યા છે, અને એના પછી પણ પરિસ્થિતિ તો હજી વણસતી જ જાય છે. એટલે આ બાબતે કુમાર કાનાણી પણ શું કહ્યું સાંભળીએ આ વિડીયોમાં. આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમિયાન સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે, મોટા મોટા ખાડાઓ પડ્યા છે, અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે. જોકે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર, બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે. માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે, ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે, તો માની લઈએ કે થયું, પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ, રસ્તાઓનું રિપેર, ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને. આજે લગભગ 4-5 દિવસથી વરસાદ બંધ થયો છે, મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી, ખાડાઓનું પુરાણ થતું મેં જોયું નથી. એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે, વહીવટી તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે, અને એને નિંદ્રામાંથી જગાડવા માટે, મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે, અને વહીવટી તંત્રના વડાને પત્ર લખ્યો છે, અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાત મેં ધ્યાન પર મૂકી છે. કાકા શું કહેશો, દર વર્ષે આ રીતની જે કામગીરી જોવા મળતી હોય છે? મને એવું લાગે છે કે આજના આધુનિક ટેકનોલોજી યુગની અંદર આનું કાયમિક નિરાકરણ થવું જોઈએ. મેં અનુભવ કર્યો છે કે સુરત શહેરની અંદર જ્યાં પણ રસ્તાઓ ધોવાય છે, જ્યાં પણ ખાડાઓ પડે છે, દર વર્ષે એકને એક જગ્યાએ પડે છે. જ્યાં 4 રસ્તાઓ હોય, 3 રસ્તાઓ હોય, સર્કલ હોય, જ્યાં પાણી ભરાતું હોય, આવી અમુક જગ્યાઓ ફિક્સ છે, ત્યાં ખાડાઓ પડે જ છે. તો દર વર્ષે એક જ જગ્યાએ ખાડાઓ પડતા હોય તો નિરાકરણ શું?
આ ટેકનોલોજીનો ઉપયોગ થઈને ત્યાં રિપેરિંગ કેમ નથી થતું? આરસીસી રોડ કેમ નથી બનતો? શું એની પાછળનું કારણ શું કાકા શું લાગે છે? બેદરકારી. ભ્રષ્ટાચાર? વહીવટી તંત્રે જે કામગીરી કરવી જોઈએ એમાં બિલકુલ બેદરકારી છે, સંકલનનો અભાવ છે અને ઈચ્છાશક્તિ નથી. અને મને એવું લાગે છે કે જે પણ રોડ બને એ તૂટી જાય, ખાડાઓ પડે તો જવાબદારી કોની? એજન્સીએ કેવું કામ કર્યું કેવું નથી કર્યું એ સંભાળવાની જવાબદારી કોની છે? વહીવટી તંત્રની છે, વહીવટી વડાની છે. એ એજન્સી સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ. કાર્યવાહી થઈ કેમ થતી નથી? એટલે મને એવું લાગે છે કે એજન્સીઓ અને અધિકારીઓ જે રીતે કામ કરી રહ્યા છે એ કંઈક ને કંઈક મિલીભગતથી કામ થઈ રહ્યું છે એવું મને ચોક્કસ. આખી જે ઘટના બની રહી છે હાલમાં અને જેટલા પણ ભાજપના નેતાઓ અને અત્યારે જે તંત્ર છે એના વચ્ચે જે સાંઠગાંઠ બેઠવી જોઈએ એ ક્યાંક બેઠી નથી રહી. જે સંગતતા હોવી જોઈએ, સુસંગતતા આપણે જે કહીએ છીએ કામમાં, એ દેખાઈ નથી રહી. એટલે આ તો ક્રિકેટનું એક ઉદાહરણ આપું કે બે પ્લેયર જો સામે સામે રમતા હોય તો બંને પ્લેયરની એક પાર્ટનરશિપ હોવી જોઈએ. અને જો એક પ્લેયર પણ સારું ના રમે તો શું થાય? ટીમ હારી જાય. ક્યાંક ને ક્યાંક આવી જ પરિસ્થિતિ અત્યારે ભાજપની પણ થઈ રહી હોય એવું મને લાગી રહ્યું છે. તમારું આ મુદ્દે શું કહેવું છે? કોમેન્ટ કરી અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.